થોડા ક્વેશ્ચન આપણે જાતને કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન એવો કરીએ કે શું આપણે રોજે યોગા, પ્રાણાયામ, મેડિટેશન કે એક્સરસાઇઝ કરીએ છીએ? આજે આપણી બિઝી લાઈફસ્ટાઈલ એટલી બધી બિઝી થઈ ગઈ છે કે જેના લીધે આપણી પાસે ટાઈમ નથી યોગા, એક્સરસાઇઝ, પ્રાણાયામ કે મેડિટેશન કરવાનો. બીજો ક્વેશ્ચન, આપણે રોજે કેટલા ફ્રૂટ ખાઈએ છીએ? એકાદું સફરજન, કેળું કે એકાદું ચીકુ ખાઈ લઈએ છીએ. હવે સાયન્સ એવું કહે છે કે આપણા શરીરને 5000 મોલેક્યુલની જરૂર છે, જે આપણને મળે છે 3.5 થી 4 કિલો ઓર્ગેનિક ફ્રૂટ ની અંદરથી. તો વિચાર કરો, રોજે શું આપણે 3.5 થી 4 કિલો ઓર્ગેનિક ફ્રૂટ ખાઈએ છીએ? પોસિબલ નથી. હવે એવું કહેવાય છે કે વિદેશોની અંદર જે બેરીઝ થાય છે એ 5 થી 6 બેરીઝ, એક મુઠ્ઠી બેરીઝ જો રોજે કોઈ બી વ્યક્તિ ખાય તો 100 વર્ષ લગી વિધાઉટ ટેબ્લેટ આપણે જીવન જીવી શકીએ. એ બેરીઝ ની અંદર એટલી પાવર હોય છે. આ બધી બેરીઝ આઉટ ઓફ કન્ટ્રીઝમાં થાય છે. આપણી ફર્મે શું કરેલું છે કે ઓલ ઓવર વર્લ્ડ ની અંદર જેટલી બેસ્ટ બેરીઝ છે એની અંદર બેસ્ટ બેરી છે એનું નામ છે અસાઈ બેરી, જેનો રેગ્યુલર ઉપયોગ નાસાના એસ્ટ્રોનોટ એમની હેલ્થને સારી રાખવા માટે કરે છે. તમે ગૂગલ ની અંદર સર્ચ કરજો નાસા સ્પેસ ડ્રિંક S10, જે અસાઈ બેરી ની અંદરથી બનાવવામાં આવેલું છે સ્પેશિયલી એસ્ટ્રોનોટની હેલ્થ સારી રહે એના માટે. તો આપણે નાસા સ્પેસ ડ્રિંક S10 થી ઇન્સ્પાયર થઈને આપણી સંસ્થાએ એક ડ્રિંકને ઇન્ટ્રોડ્યુસ કરેલ છે જેનું નામ છે આઈપલ્સ. આઈપલ્સ વિશ્વના જેટલા બી બેસ્ટ ફ્રૂટ છે એમાંથી 10 ફ્રૂટને સિલેક્ટ કરવામાં આવેલા છે અને 5 બેરીઝ, જેની અંદર મલબેરી, ક્રેનબેરી, અસાઈ બેરી, અલગ પ્રકારની 5 બેરીઝ અને 10 ફ્રૂટ, જેમાં એપલ, કીવી, બીજા અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ છે. 10 ફ્રૂટ 5 બેરીઝનું કોમ્બિનેશન આઈપલ્સ છે. આજે 30 ml આઈપલ્સ સવારે જો કોઈ નૈણા કોઠા પી લે છે, સાંજે જમવાના અડધો કલાક પહેલા કાચના ગ્લાસની અંદર 30 ml આઈપલ્સ, 60 ml આઈપલ્સ જો કોઈ વ્યક્તિ પીવે છે તો એના શરીરની અંદર 3.5 કિલો ફ્રૂટ બરાબર એન્ટીઓક્સિડન્ટ બોડી અંદર જાય છે. 100 ગ્લાસ ગ્રીન ટી ની અંદર જેટલું બોડી ડિટોક્સિફિકેશન થાય છે એટલું ખાલી એક 60 ml શોર્ટ ની અંદર થઈ જાય છે. અને 70 ગ્લાસ સંતરાના જ્યુસ આપણે પી જઈએ એમાંથી જેટલું વિટામિન સી બોડીને મળે એટલું વિટામિન સી ખાલી 60 ml આઈપલ્સ ની અંદરથી મળી જાય છે. 60 ml આઈપલ્સ 3.5 કિલો ફ્રૂટ બરાબર એન્ટીઓક્સિડન્ટ પૂરું પાડે છે, 70 ગ્લાસ સંતરાના જ્યુસ બરાબર વિટામિન સી આપે છે અને 100 ગ્લાસ ગ્રીન ટી બરાબર બોડીને ડિટોક્સિફિકેશન કરે છે. હવે આઈપલ્સ કામ એક્ઝેક્ટલી શરીરમાં શું કરે છે? આજે કોઈને માઇગ્રેનનો ઇશ્યુ છે, આજે કોઈને ન્યુરો પ્રોબ્લેમ છે, સર્વાઇવલ પ્રોબ્લેમ છે, ગળાથી ઉપરના કોઈ બી પ્રોબ્લેમ છે, આજે કોઈને મેન્ટલ કન્ડિશન છે, આજે કોઈને બાયપાસ કરાવેલું છે, હૃદયના કોઈ નળી બ્લોકેજ છે, હૃદયના બીજા કોઈ પણ પ્રોબ્લેમ છે, હૃદય વીક છે, પછી કિડનીના પ્રોબ્લેમ છે, ડાયાલિસિસ ચાલુ છે, ગેસ, એસિડિટી, કબજિયાત, આજે પેટની કોઈ પણ પ્રોબ્લેમ છે, કમર દુખે છે, સાંધાના દુખાવા, ગોઠણની તકલીફ, આજે સ્કિનના કોઈ ઇશ્યુ છે, ધાધર, ખરજવા કોડ, સોરિયાસિસ, બીપી, કોલેસ્ટ્રોલ, આજે કોઈને પેરાલિસિસ છે, પાર્કિન્સન છે કે ઇવન કોઈને કેન્સર, આ જેટલા બી રોગ છે એની અંદર આઈપલ્સના મિરેકલ રિઝલ્ટ છે. આપણે આઈપલ્સને એક દવા તરીકે નહીં પણ એક સપોર્ટિવ ફૂડ સપ્લિમેન્ટ તરીકે પ્રમોટ કરીએ છીએ. આ બધાની અંદર ઘણા બધા રિઝલ્ટ આવેલા છે. હવે આટલા બધા રિઝલ્ટ આવવાનું કારણ શું છે કે આઈપલ્સ જે છે એ બોડીના સેલ્સ ઉપર કામ કરે છે, સેલ્સ મેમ્બ્રેન ઉપર કામ કરે છે. આપણે બોડીની જેમ જેમ ઉંમર થાય છે એમ એમ ઘણા બધા કોષ હોય છે ડીએક્ટિવેટ થાય છે. એ સેલ્સને એક્ટિવેટ કરવાનું કામ કરે છે આઈપલ્સ. એટલા માટે આજે બધા ડિસીઝ છે એની અંદર ફાસ્ટલી રિઝલ્ટ છે જોવા મળે છે. પાછું કહું છું, આઈપલ્સ કોઈ દવા તરીકે નહીં પણ એક સપોર્ટિવ ફૂડ સપ્લિમેન્ટ તરીકે જે બોડીને રિક્વાયરેબલ છે એ મળે છે. એટલે બાય ડિફોલ્ટ આ બધી વસ્તુઓની અંદરથી રિઝલ્ટ છે એ જોવા મળે છે. હવે ઘણા બધા એવા રિઝલ્ટ છે. આજે આઈપલ્સ છે એ કેન્સરના કોષને મારવાનું કામ કરે છે. કે મિત્રો, અસાઈ બેરી જે કેન્સર સેલ્સને ડેસ્ટ્રોય કરવાનું કામ કરે છે, એના લીધે આઈપલ્સ થી ઘણા બધા કેન્સરની અંદર રિઝલ્ટ જોવા મળે છે. આ તમારા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિને જો કેન્સર આવે છે તો કેન્સર મટાડવા માટે નહીં પણ જેમનું આયુષ્ય છે જેટલા વર્ષ જીવે એટલા વર્ષ ખુશીથી જીવે એના માટે એક એનર્જી બૂસ્ટર તરીકે, ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે તમે એમને આઈપલ્સ આપી શકો છો. ઘણા બધા રિઝલ્ટ છે આઈપલ્સના, ફર્સ્ટ સ્ટેજના, સેકન્ડ સ્ટેજના, થર્ડ સ્ટેજના ઘણા બધા રિઝલ્ટ છે આઈપલ્સના મળેલા છે. આઈપલ્સ છે ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે. મતલબ જે આપણી ઇમ્યુનિટી હોય છે એને એકદમ સ્ટ્રોંગ બનાવી દે છે. ત્રીજી વસ્તુ, આઈપલ્સનું કામ છે હાર્ટ સપોર્ટરનું છે કે હાર્ટ માટે આઈપલ્સ છે એ અમૃત સમાન છે. એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે કે આપણા વર્ષો થાય છે, ફોર એક્ઝામ્પલ 50 વર્ષની આપણી ઉંમર છે પણ આપણે દેખાઈએ છીએ 70 વર્ષના, 80 વર્ષના. તો આઈપલ્સ છે ને એક એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. જો તમારી ઉંમર
એ પાછું તમારે યુવાનીમાં જો પહોંચવું છે તો એ આઈપલ્સ તમારા માટે બેસ્ટ છે, કેમ કે આઈપલ્સ છે એન્ટી ઓક્સિડન્ટ છે, એટલા માટે રિઝલ્ટ આપે છે મિત્રો. 60 ml આઈપલ્સ તમારા પરિવારની હેલ્થને 100% સુધારશે અને આ જીવન તમે આજે જેવા સ્વસ્થ છો એવા તમને સ્વસ્થ રાખશે. આજે કોઈ પણ વ્યક્તિ કે જેની કોઈ બી ટેબ્લેટ ચાલુ છે, તમને ખ્યાલ જ છે કે જે ટેબ્લેટ આપણે લઈએ છીએ, જે એલોપેથી દવા આપણે લઈએ છીએ, એ ડે બાય ડે આપણી બોડીને ઘણી બધી સાઇડ ઇફેક્ટ કરતી હોય છે. દવાઓની સાથે જો આઈપલ્સ 3 થી 4 મહિના આપવામાં આવશે તો ફર્સ્ટ કામ એ કરશે કે જે દવાઓની સાઇડ ઇફેક્ટ બોડી ઉપર થાય છે એ આઈપલ્સ નહીં થવા દે, એનાથી બચાવશે. બીજી વસ્તુ, જે લોકો હેલ્ધી છે એ લોકો ખાસ આઈપલ્સ પીવે, કેમ કે આજે આપણે સ્વસ્થ છીએ પણ ભવિષ્યની અંદર જો આપણે સ્વસ્થ રહેવું છે તો એના માટે એન્ટીઓક્સિડન્ટ બહુ જરૂરી છે અને આઈપલ્સ છે એ પૂરતા પ્રમાણમાં પૂરું પડે છે. આપણે આપણી જે ગાડી હોય છે 2 વ્હીલ કે 4 વ્હીલ એની ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવીએ છીએ. વિચાર કરો ખાલી 2 વર્ષ આપણે જો સર્વિસ ના કરાવીએ આપણી કારની કે આપણી બાઇકની તો એ હાલત શું થાય છે આપણને ખ્યાલ છે. તો સેમ આપણા બોડીની એ હાલત છે. વિચાર કરો, તમે તમારી જાતને સવાલ પૂછો છેલ્લે તમારા બોડીની સર્વિસ તમે ક્યારે કરાવેલી છે? આપણે હોસ્પિટલની અંદર ત્યારે જઈએ છીએ જ્યારે આપણે બીમાર પડીએ છીએ. આઈપલ્સ જો રોજે આપણે કન્ઝમ્પશન કરશું તો એ આપણી ઇમ્યુનિટીને મજબૂત કરશે, આપણી જે ડાયજેશન સિસ્ટમ છે એને મજબૂત કરશે, મેટાબોલિઝમ સિસ્ટમને મજબૂત કરશે, જેનાથી આપણે સ્વસ્થ રહી શકું અને બહુ ઓછા ચાન્સીસ છે કે આપણે હોસ્પિટલની અંદર પહોંચશું. તો આઈપલ્સ પીવો અને મસ્ત રહો. તમારા પરિવારની અંદર આજુબાજુ લાગતા ઓળખતા કોઈ પણ વ્યક્તિને જો કોઈ પણ હેલ્થ ઇશ્યુ હોય તો બિંદાસ 3 થી 4 મહિના રિકમેન્ડ કરે એમને આઈપલ્સ એક સપોર્ટિંગ ફૂડ સપ્લિમેન્ટ તરીકે, નહીં કે દવા તરીકે, અને ઘણા બધા એમને સુધારો, રિકવરી જોવા મળશે. આજે તમારું જે એક રેફરન્સ છે એ ઘણા બધા લોકોના જીવનની અંદર હેલ્થ વાઇઝ પરિવર્તન લાવી શકે એમ છે. આઈપલ્સ પીવો અને મસ્ત રહો. થેન્ક યુ સો મચ.